હીરાભા કરમટા રબારી અને બળવંતસિંહ ચૌહાણ રાજપૂત સરહદના બહારવટિયા। રાજસ્થાનનો બાડમેર જિલ્લો સિંધ બોર્ડર પાકિસ્તાન ઉપર સ્થિત છે। અહીંના લોકો મોટેભાગે ભાટી, રબારી, રાયકા, દેવાસી, સોઢા અને મુસ્લિમ સિવાય ઘણી જાતિનો વસવાટ છે। આઝાદી પછી ભારત પાકિસ્તાનની સરહદ ખુલ્લી હોવાથી પાકિસ્તાનના સિંધી મુસ્લિમો સરહદી વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો। તે સમયે સરહદ ખુલ્લી હોવાના કારણે સિંધી મુસ્લિમો ભારતીય સરહદ પર આવીને અહીં લૂંટ ચલાવવા લાગ્યા। ત્યારે બાખાસર ગામના જાગીરદાર બળવંતસિંહ ચૌહાણ સરકારી તિજોરી અને લૂંટારુઓને લૂંટી લેતા અને ગરીબોમાં તમામ પૈસા વહેંચી દેતા। સરકારી વિભાગ તેમના નામથી ડરતો હતો। હીરાભા રબારી અને બળવંતસિંહ બાખાસરની મિત્રતા। પશ્ચિમ રાજસ્થાનમાં બળવંતસિંહની ગરીબોના મસીહા બની ગયા, જ્યારે સરકારની આંખમાં કાંકરાની જેમ ખૂંચવા લાગ્યા। આ કપરા ટાણે બળવંતસિંહ તેમના મુઠ્ઠીભર સાથીઓ સાથે ધોરા એટલે કે રેતીના ઢગલા અને વગડામાં રહેવા લાગ્યા। વગડામાં બળવંતસિંહ અને તેમના સાથીઓને ખાવા પીવાની વ્યવસ્થા માટે જવામર્દ, બાહોશ, રણબંકો, રાયકા હીરાભા નામનો બળવંતસિંહ કરતાં પણ ઉંમરમાં મોટો એક રબારી આગળ આવ્યો। આ ઉપરાંત હીરાભા કરમટા સરકારની બળવંતસિંહ વિરુદ્ધની વ્યૂહરચના જાણીને પણ તેમને સાબદા કરતા। આ જ કારણોસર બંને વિરલા વચ્ચે સંબંધોની ગહેરાઈ વધી, કારણ કે ત્યાંના રબારી પણ વગડામાં રહેતા અને રબારી અને રાજપૂતના ભુજાભાઈના સંબંધથી મિત્રતા બંધાઈ। કોણ હતા હીરાભા રબારી? હીરાભા રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોટન તાલુકાના ગંગાસરા ગામના કરમટા શાખના રબારી હતા। દાતારી, શૂરવીરતા, ખડતલ અને મજબૂત બાંધાનો આ રાયકામાં વીરત્વ ઝરતું હતું। પોતાની પાસે મોટા પાયે ખાડું હતું અને મોટા માલધારી હતા। છેક સિંધમાં ખાડું ચરાવવા જતા અને ખુલ્લી સરહદનો લાભ લઈ લૂંટ ચલાવવા આવતા સિંધીઓને પોતાના સાથીઓ દ્વારા માત આપતા। હીરાભા કરમટા રબારીને બળવંતસિંહ સાથે મિત્રતા બંધાઈ અને બળવંતસિંહ ચૌહાણના આગ્રહથી તેઓ ટોળકીમાં સામેલ થઈ ગયા। હીરાભા કરમટા રબારી ઈસ 1958માં બળવંતસિંહ ચૌહાણની ફૌજમાં 3 ગામના અનેક કરમટા રબારીઓ સાથે જોડાયા અને બળવંતસિંહ ચૌહાણની બહારવટિયાની ફૌજમાં રાજપૂતો સાથે રાયકા રબારી યોદ્ધાઓ પણ જોડાતા ટુકડી વધુ મજબૂત બની અને સરહદના ભોમિયા રબારી રાયકા યોદ્ધાઓના સહકારથી દબદબો પણ વધ્યો। હીરાભા રબારીની હાકલથી બાખાસર, હેમાવાસ અને ગંગાસરા 3 ગામના કરમટા રબારીઓ સાથે ઊભા રહેતા અને હીરાભા કરમટા રબારી માટે મરી મટવા તૈયાર થતા। આ 3 ગામના કરમટાઓને હીરાભા રબારીએ બળવંતસિંહ ચૌહાણની ફૌજમાં ભરતી કરી મજબૂત ફૌજ બનાવી અને લૂંટેરા સિંધી મુસલમાન સામે બહારવટે ચડવા હાકલ કરી। હીરાભા કરમટા રબારી કુશળ ઊંટ ચાલક હતા, જેમણે ફૌજમાં ઊંટ પણ વાહક તરીકે સામેલ કર્યા અને ફૌજના બહારવટિયાઓને ઊંટની કુશળ તાલીમ આપી। પોતાની કુશળતાને લીધે બળવંતસિંહ ચૌહાણ રાજપૂતના સૌથી અગ્રીમ સાથી બન્યા। વળી હીરાભા કરમટા રબારી માલધારી હોવાથી છેક સિંધના રસ્તા કૈડાથી વાકેફ હતા, જેથી બળવંતસિંહ ચૌહાણની ફૌજને સિંધીઓથી લડવા સહેનાઈ રહેતી હતી। હીરાભા કરમટા રબારી અને બળવંતસિંહ ચૌહાણ રાજપૂત બાખાસરના પરાક્રમ। બખાસર જાગીરદાર બળવંતસિંહ ચૌહાણ રાજપૂત અને હીરાભા કરમટા રબારી સિંધી લૂંટેરા અને ધાડપાડુઓ સામે લડતા। આ ઉપરાંત સરકારની તિજોરી લૂંટી ગરીબોમાં ધન વહેંચતા। આવા કિસ્સામાંથી અમુક નીચે મુજબ છે। બળવંતસિંહ ચૌહાણ રાજપૂત અને હીરાભા કરમટા રબારીની ધાક ત્યારે સીમા પાર કરી ગઈ, જ્યારે સિંધી મુસલમાન 100થી વધુ ગાયોને લૂંટી પાકિસ્તાન લઈ ગયા। ત્યારે આ વીરલા છેક પાકિસ્તાનના સિંધના મીઠીનગરમાં જઈને 8 મુસલમાનને હણી ગાયો છોડાવી ભારત લાવ્યા। આ ઉપરાંત સિંધનો કુખ્યાત લૂંટેલો મોહમ્મદ હયાત ખાન, જે બાડમેરમાં ધાડ પાડવા ટાણે જ હણી નાખ્યો હતો। આમાં બળવંતસિંહ ચૌહાણ રાજપૂત સાથે હીરાભા કરમટા રબારી અને તેમના કરમટા તથા બીજા રબારી સાથીઓનું અમૂલ્ય યોગદાન હતું। રબારીઓ તેમને ખાવા પીવાની વ્યવસ્થાની સાથે બધી જગ્યાએ ઢોર લઈને ફરવાના બહાને સરકારી વિભાગોની બળવંતસિંહ ચૌહાણ રાજપૂત વિરુદ્ધની પ્રવૃત્તિઓની ખબર પાડતા અને બળવંતસિંહ ચૌહાણને કહી દેતા, અને આ જ કારણે રબારીઓ તેમના ખાસ બની ગયા હતા। અને આ કામ આજે હીરાના કરમટા રબારીઓની કામગીરી અને નીડરતાને કારણે તેને ટોળકીમાં અગ્રસ્થાન આપવામાં આવ્યું હતું। અને આ સિવાય ઊંટ સવારીમાં પારંગત હોવાથી તેમની ટોળકીમાં રબારીઓનું પ્રમાણ ઘણું હતું। આ સિવાય સિંધી ધાડપાડુઓના પતનમાં હીરા રબારી રાયકાનું ઘણું યોગદાન હતું। પાકિસ્તાનના થારના નગર પારકર નજીક કાસબો, પછી પાકિસ્તાન સૈન્યનું મુખ્યાલય છછરો, મીઠી, દીપરો અને ખીપરો, આ વિસ્તાર સિંધી મુસ્લિમ લૂંટેરાઓની ખાણ બની ગઈ હતી। આ લૂંટેરાઓ છેક બનાસકાંઠા,
કચ્છ, બાડમેર, જેસલમેર અને સાંચોર સુધી ઘૂસણખોરી કરી લૂંટ ચલાવતા. આ લૂંટેરાઓના પતનમાં રાજસ્થાનમાં બળવંતસિંહ ચૌહાણ રાજપૂત પછી અગત્યનું નામ છે તો તે છે હીરાભા કરમટા રબારી. આ ઉપરાંત સાંચોર અને પશ્ચિમ રાજસ્થાનની સરહદી વિસ્તારમાં લાગતા મેળાઓને પહેરો આપવાનું કાર્ય પણ હીરાભા કરમટા રબારી અને બળવંતસિંહ ચૌહાણ રાજપૂત બાખાસર ઊંટ ઉપર બેસીને કરતા. હીરાભા રબારી અને બળવંતસિંહ બાખાસર દ્વારા ભારતીય સેનાને ઈસ 1971ના યુદ્ધમાં મદદ. જે રીતે ગુજરાતમાં રણછોડ આપા નાઘ રબારીએ ભારતીય સેનાને મદદ કરી છેક પાકિસ્તાનના નગર પારકર સુધી ભારતીય સૈન્યને દોરી ગયા હતા, એ જ રીતે રાજસ્થાનમાં બળવંતસિંહ ચૌહાણ રાજપૂત બાખાસર અને હીરાભા કરમટા રબારી ભારતીય સૈન્યને પોતાના રાજપૂત ક્ષત્રિય અને રબારી રાયકા યોદ્ધાઓ સહિત રાજસ્થાન સિંધ સરહદ પાર કરી પાકિસ્તાનના 100થી વધુ ગામ જીતી તિરંગો લહેરાવ્યો હતો. 1971માં ભારત પાક સંબંધો ખૂબ જ તણાવમાં હતા. 1971ના ભારત પાક યુદ્ધમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આપણામાંથી ઘણા ભારતીય સૈનિકો બહારી અને રણ જોખમોથી અજાણ હતા. બળવંતસિંહ અને હીરાભા પાકિસ્તાની સરહદથી બરાબર જાગૃત હતા અને ખૂબ લોકપ્રિય હતા. તેથી તે સમયે જયપુરના પૂર્વ મહારાજા લેફ્ટનન્ટ ભવાનીસિંહજીએ ખૂબ જ સમજદારીથી કામ કર્યું અને જાણતા હતા કે બળવંતસિંહ અને તેમની ટુકડીની મદદ વિના પાકિસ્તાનથી જીત મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ સરકાર કોઈ લૂંટારાઓની ટુકડીની મદદ મેળવવા તરફમાં નથી. મહારાજા ભવાનીસિંહજી રાજપૂતે આખરે સરકારને ખાતરી આપી અને દેશહિતમાં લેફ્ટનન્ટ મહારાજા ભવાનીસિંહજીએ 4 જોંગા જીપ સુધી સૈન્યની બટાલિયન સોંપી. આ બટાલિયનનું નેતૃત્વ તે જ બળવંતસિંહ ચૌહાણ રાજપૂત બખાસર અને હીરાભા કરમટા રબારી રાયકા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના ધૈર્ય અને સમજદારી સાથે ભારતીય સૈનિકો પણ સાથે હતા. યુદ્ધ દરમિયાન બળવંતસિંહ ચૌહાણ રાજપૂત અને હીરાભા કરમટા રબારી રાયકાના નેતૃત્વમાં ભારતીય સૈન્ય સહિત રબારી રાયકા અને ક્ષત્રિય વીરલાઓએ પાકિસ્તાનના સિંધ પ્રાંતના છછો શહેરને કબજે કરવામાં સફળતા મેળવી અને પાકિસ્તાનના અંદાજિત 100 ગામ કબજે કર્યા હતા. આ સ્થળોએ પાકિસ્તાની સૈનિકો પોતાના ક્વાર્ટર્સ છોડી ગયા હતા અને તમામ પાકિસ્તાની પોલીસ મથકો ભારતીય સૈન્યના કબજા હેઠળ આવી ગયા હતા. ભારતીય સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે હીરાભા કરમટા રબારી રાયકા અને બળવંતસિંહ ચૌહાણ રાજપૂત બખાસરને જોવા માટે પાકિસ્તાનના ગ્રામીણ લોકો પાસે ઘણા ગાઉ ચાલીને આવ્યા હતા. બળવંતસિંહ ચૌહાણ રાજપૂત અને હીરાભા કરમટા રબારીની દેશભક્તિ અને બહાદુરીથી પ્રસન્ન થઈ ભારત સરકારે તેમના પર લગાવેલા તમામ ડકેતીના કેસ પાછા ખેંચી લીધા. આજે બળવંતસિંહ ચૌહાણ રાજપૂતના વંશજો બાખાસર ગામમાંથી સ્થળાંતરિત થઈ ગુજરાતમાં વસે છે, જ્યારે હીરાભા કરમટા રબારીના વંશજો પણ કોઈ કારણસર ગંગાસરા ગામમાંથી હિજરત કરી ગયા છે. તે હાલ ક્યાં છે એની મને જાણ મળી નથી, પણ બાખાસર, હેમાવાસ અને ગંગાસરા ગામના વડવાઓ અને ગામ લોકો આજે પણ આ રબારી રાયકા અને રાજપૂત ક્ષત્રિય વીરલાઓની અમરગાથાની સાક્ષી આપે છે. આ બંને મિત્રો જે ડાકુ હોવા છતાં વખત આવે દેશ માટે બલિદાન અને યોગદાન આપ્યા, એમને સરકારે પૂરતું સન્માન નથી આપ્યું. પણ રાજપૂત ક્ષત્રિય સમાજ ઇતિહાસ પ્રત્યે જાગૃત હોવાથી બળવંતસિંહ ચૌહાણ રાજપૂતના ઇતિહાસ વિશે સારો પ્રકાશ પાડ્યો છે. પણ આપણા હીરાભા કરમટા રબારીની વીરગાથા વિસરાઈ ન જાય એ માટે આ ગામની રૂબરૂ મુલાકાત લઈને સ્થાનિક અને ખાસ એમના વંશજોની ભાળ મેળવી ઇતિહાસકારોએ આ શૂરવીરની વીરગાથાને ઉજાગર કરવાની જરૂર છે. આ માહિતીમાં સહયોગ બદલ રાજસ્થાનના સાંચોરના આલ શાખના રબારી જીતેન્દ્ર દેસાઈ, સિદ્ધાર્થ અને તેમના પિતાજી બલકાભા અને દાદાજી હાજાભાનો ખૂબ ખૂબ આભાર, જેમણે વિસરાતા હીરાભા કરમટાના ઇતિહાસ પર ઊંડી માહિતી આપી.